નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી માનવીયતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડતા શ્રી પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ અને જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ આદિપુર ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 15/6/2025 રવિવારના રોજ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ આદિપુર ગાંધીધામ દ્વારા તોલાની કોમર્સ કોલેજ હોલ આદિપુર ખાતે બોન મિનરલ ડિટેક્શન અને ન્યુરોપેથી ચેકઅપનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો। ડૉક્ટર નરેશ જોશી, ફેમિલી ફિઝિશિયન આદિપુર, મારું જોશી ક્લિનિક છે। આજે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ તરફથી અને ડેનમાર્ક ફાર્માના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બોન મિનરલ ડેન્સિટી અને ન્યુરોપેથી એટલે કે હાડકામાં કેલ્શિયમ અને બીજા મિનરલનું કેટલું પ્રમાણ છે એ નક્કી કરી અને આપણે દરેક દર્દીને એ પ્રમાણે દવા આપી છે। અને ચેતાતંતુ જે આપણા નવ ન્યુરોપેથીમાં જે ડાયાબિટીસ દર્દી હોય અને પેરીફેરલ ન્યુરાઇટિસ એવા બધા જે તકલીફો થતી હોય એને પણ આજે આપણે નિદાન કરી અને દરેક દર્દીને નિઃશુલ્ક દવા આપવામાં આવી છે। અને આ રીતે લગભગ 75 જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને સાથે સાથે 70 વર્ષથી ઉપરના સમાજના જે નાગરિકો છે વયસ્ક એ લોકોને વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની સેવા પણ સમાજે કરી છે। હું જેનબર્ગ ફાર્મામાંથી છું અને આપણા સાહેબ શ્રી ડૉક્ટર નરેશભાઈ જોશીના સહયોગથી અમે આ કાર્યક્રમ બહાર પાડી શક્યા છીએ અને સાહેબશ્રીએ અમને અહીંયા બીએમડી કેમ્પનું અને ન્યુરોપેથી કેમ્પનું પણ એક સારો એવો ચાન્સ આપેલો છે, જેના વતી હું આખા ટ્રસ્ટનો અને સાહેબશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। આદિપુર ગાંધીધામ દ્વારા જે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે થોડી માહિતી ને પહેલાં આપવું પડે। હું મેહુલ રાવલ, જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજનો પ્રમુખ। જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને પરશુરામ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વયવંદના જે સમાજના વડીલ લોકો છે એના માટે ખાસ કરીને સમાજના વડીલ લોકોને આનો લાભ મળે એ હેતુથી આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો સારો એવો સમાજના લોકોએ ઉપયોગ કર્યો છે અને લાભ લીધો છે, તો એ બાબતની અમને ખુશી છે। ચેતન એમ જોગી, રાજકોટ અને નેટવર્ક ફાર્માસ્યુટિકલમાં એરિયા મેનેજર તરીકે છું। અમને આ કેમ્પનું કરવા માટે જોશી સાહેબે અમને માર્ગદર્શન આપ્યું હતું કે આ રીતે અમારો છે, તમે સહયોગ કરો। અને જોશી સાહેબના સહયોગથી અમે આ કેમ્પ આયોજન નક્કી કર્યું અને થોડું મેડિસિનને બધું અમે એરેન્જ કર્યું અને જોશી સાહેબના માર્ગદર્શનથી આ કેમ્પ બહુ સક્સેસ છે। એરાઉન્ડ 80% લોકોએ લાભ લીધો। જે કાર્યક્રમ કર્યું છે જેમાં વડીલ વયવંદના કાર્ડ કાઢવામાં આવ્યું છે, આયુષ્માન કાર્ડ, એના વિશે એવું હતું કે 2 દિવસ પહેલાં જોશી સાહેબનું ફોન કર્યો ત્યારે સાહેબને, મારા ટીચર સાહેબને એમાં દ્વારા મને કહેવામાં આવ્યું કે 15/6 મેડિકલ કેમ્પ રાખેલો છે તોલાની કોમર્સ કોલેજમાં, ત્યાં આપણે 70+ આયુષ્માન કાર્ડ બનાવવાના છે એવું। ત્યાર પછી મને જોશી સાહેબનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો સાહેબ દ્વારા। પછી મેં જોશી સાહેબને કોલ કર્યો ત્યારે કહેવામાં આવ્યું મને કે તમે 9 વાગે આવી જજો, આપણે 70+ 50 સેવા આવશે વડીલો એમના આપણે આયુષ્માન કાર્ડ કાઢવાના છે। આજે અમે આયુષ્માન 30 થી 35 કાઢ્યા છે 70+ના। ખૂબ આનંદ થયો અમને આવીને, કેમ્પમાં આવીને મજા આવી ગઈ। સારું આયોજન હતું આજે કેમ્પનું અને બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો। એમાં એ જાણવા માંગુ છું કે અત્યારે જે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે એમાં શું ડોક્યુમેન્ટ એમાં એક જે 70+ છે એમાં ખાલી ઓનલી આધાર કાર્ડની જરૂર પડે છે, એમાં આયુષ્માનમાં બની જાય છે। એમાં આવકનું સર્ટિફિકેટની જરૂર નથી પડતી 70+ છે એમાં, અને 70થી નીચે છે એમાં બીપીએલ કાર્ડ જેનો હોય છે એમાં આવકના દાખલાની જરૂર નથી પડતી, અને જેનું એપીએલ કાર્ડ હોય છે એમને આવકના દાખલાની જરૂર પડે છે।
નિઃશુલ્ક મેડિકલ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. દીપ પ્રાગટ્ય ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નરેશ જોશી, ઉપપ્રમુખ ડોક્ટર મનીષ પંડ્યા, જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજના પ્રમુખ મેહુલ રાવલ, ટ્રસ્ટી સંદીપ વ્યાસ, સુરેશ વ્યાસ, યુવા પ્રમુખ પ્રતીક જોશી, પૂર્વ પ્રમુખ રાજેશ તારક, મહિલા મંડળના સંયોજક પન્ના જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાન્યતઃ શરીરમાં આવેલા હાડકાની મજબૂતાઈ માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલની ખૂબ જ અગત્યતા છે. 50 વર્ષની ઉંમર પછી કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે, જેના કારણે ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય છે. આ કારણે બીએમડીની તપાસ અનિવાર્ય બની જાય છે. ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ચેતાતંતુ નબળા પડી જાય છે, જેના લીધે પગમાં બળતરા થવી, ઝંઝણાટી થવી, સૂન થઈ જવું જેવા લક્ષણો અનુભવાય છે, જેમાં વિટામિન B12 અને અન્ય વિટામિનની દવા લેવી આવશ્યક બને છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ હતો, જેમાં 50 વર્ષથી વધુ વયના અને ડાયાબિટીસ દર્દીઓની મશીન દ્વારા તપાસ કરવામાં આવી, અને જેમાં 74 જેટલા વ્યક્તિઓનું પરીક્ષણ કરી જરૂરિયાતમંદોને દવા જેનબર્ગ ફાર્મા દ્વારા આપવામાં આવી હતી. ડોક્ટર નરેશ જોશીએ કેમ્પમાં સેવા આપી હતી અને જેનબર્ગના હાર્દિક જોગી, ધર્મભટ્ટી અને આશિષભાઈએ પણ સહયોગ આપ્યો હતો. સાથે જ આયુષ્માન વયવંદના કાર્ડનો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અર્બન હેલ્થ સેન્ટર આદિપુરના કમલેશ પરમારની ટીમ દ્વારા 70 વર્ષની ઉપરના 30 વયસ્કોના વયવંદના આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનું સંચાલન પ્રદીપ જોશીએ કર્યું હતું, જેમાં વધુમાં વધુ લાભાર્થીએ લાભ લીધો હતો અને આ કેમ્પની સરાહના કરીને જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટનો આભાર માન્યો હતો. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી.